तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશનની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે મેલડી માતાઓને એક જોરદાર એક સેક ઇફેક્ટ વાળું ચેલેન્જ બનાવતા શીખવાડવાના છીએ। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને આપણી જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે। અને બાકીનું મટીરિયલ છે તમે જોજો ટેલિગ્રામ ગ્રુપમાં હું પ્રોવાઈડ કરી દઈશ। તો હવે ગાइस વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રીવ્યુ વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે અને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમને તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય બે પ્રોજેક્ટ તમને તૈયાર મળશે ગાइस બરાબર। એક જે ફોટાવાળી અને બીજી છે આપણી બીટમાં કે અમે તમને સોંગ પણ મળી જશે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે બંને પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બંનેને ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની છે। તો પહેલાં તમારે જે પ્રોજેક્ટ છે બીટમાર્કવાળી તેને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે આ પ્રકારના બીટમાર્ક છે, અંદર એક સોંગ છે બરાબર છે। તો હવે તમારેથી પહેલે સુધી રહેવાનું છે। પહેલે સુધી રહીને તમારી નીચે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ આ જે મીડિયા ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને એક આ ટાઈપનો એક ફોટો લેવાનો છે, એટલે કે ફોટોને એક વિડીયો લેવાનો છે તમારે બરાબર। પછી જે વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે જે વિડીયો છે એને તમારે લઈને આ તમે જોઈ શકો છો કે બીટમાર્ક મેં આપ્યો છે તે બીટમાર્ક પર આતું રહેવાનું છે, અને તે બીટમાર્ક પર આવીને તમારે ફોટો એડ કરવાનો રહેશે બરાબર છે। તો એના માટે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો કે આ પ્રકારની ફોટાની પ્રોજેક્ટ મેં અલગથી આપી છે જેમાં બધા ફોટા તમને મેલડી માતાના મળી જશે। તો તમે જોઈ શકો છો હવે ઉપરવાળો જે કોર્નર છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ સિલેક્ટ ઓલ લેયર છે તેની પર ક્લિક કરીને તમારે બધા લઈને આ રીતે સિલેક્ટ કરી નાખવાનું છે। ત્યારબાદ તમારે પછી જે કોર્નર છે તેની પર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરમાં ઓપ્શન જોવા મળશે તમને ચોથા નંબરમાં કોપી લેયર વાળું। તો તેની પર ક્લિક કરીને બધા જ લઈને કોપી લેયર કરી દેવાના છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો બરાબર છે। કોપી લેયર થઈ જાય એટલે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ આપણે બીટમાં વાળી જે પ્રોજેક્ટ છે એને ઓપન કરવાનું છે। ઓપન કર્યા બાદ તમારેથી જે આપણું જે વિડીયો હતું એની લેન્થમાં જતું રહેવાનું છે બરાબર છે। ત્યાં કરીને એક બીટમાર્ક આપે છે, જેની લેન્થ પૂરી થાય છે ત્યાં કરીને એક બીટમાર્ક આપે છે। તે બીટમાર્ક પર તમારે આવીને ઉપરવાળું જે કોર્નર છે તેની પર ક્લિક કરવાનું છે, અને છેલ્લેથી બીજા નંબરનો પેસ્ટ લેયર વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાના છે બધા જ લેયરને કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। એટલે આપણે બધા જ લેયર છે એ કમ્પ્લીટલી લાગીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે હવે આ જે વિડીયો છે એને તમારે આ રીતે ઉપરની સાઈડમાં લઈ લેવાનું છે બરાબર છે। અને ત્યારબાદ ગાइस તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો એક લાઇક કરજો, જો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એ ગાइस આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।